નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો કાલે તો આપણે ઘઉંનું કમાર હતો જે આપણે ઉડાડવા ગયા હતા અને આજે આપણે ઘરની વાડી આવી ગયા છે અત્યારે। અને આ બાજુની સાઈડ તમે જુઓ, લાલા કાકાના ચણા હતા એ કાઢ નાખ્યા છે અને એ કાઢ નાખી છે બે। અને આ બાજુ જોઈ લ્યો બકાલું આવેલું જુઓ તમે, ટમેટીન બધું છે અહીંયા, રીંગણી જોઈ લ્યો। અને એને આપણે અહીંયા પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે। અને આ બાજુની સાઈડ તમે જોવો છો, આ ધાણા વઢાઈને પડ્યા છે જોઈ લ્યો, અહીંયા એટલા ભેગા કરવાના બાકી છે। અને અહીંયા ગાંડુ કાકાએ જોઈ લ્યો ધાણા ભેગા કરી દીધા છે જોઈ લ્યો, ઢગલો કેમ બાકી કેવડો કરી દીધો જોઈ લ્યો। અને જોઈ લ્યો ગાંડુ કાકાને બે ભાઈઓ છે, રમલા કાકા, અને આખો આ ઢગલો ચડાવી દીધો છે। તો હાલો હવે આપણે આપણા ઘઉં છે એ તમને બતાવીએ। અને એ ઘઉં પણ કાઢવાના જ છે, પણ ઘઉં કાઢવા તો છે પણ કટર નથી આવતું, એ પ્રોબ્લેમ છે। આપણે વાહ એના ઘઉં નીકળશે ત્યાર પછી આપણે ઘઉં નીકળી જ જાય, પાકી તો ગયા હવે ઘઉં જોઈ લ્યો। અને આજે આપણે ચણા ભેગા કરશું, ચણાની જે ભારી બાંધી છે એ ભેગી કરશું। અને આ બાજુની સાઈડ થોડાક ચણા એમને પડ્યા પાથરા, એને શેરા કરી જવાના ચણાના અને થાળીમાં બાંધી જવાના છે। તો હાલો આપણે એ કામ કરશું। પહેલાં આપણે તમને ઘઉંનો દાણો બતાવી કેવો છે, તો હાલો જઈ જોઈ લ્યો। આ છે આપણા ઘઉં, હાવ ખખડી જ ગયા હો, ખાલી કટર આવે ને એની જ વાર છે। અને સજ આ બાજુ ઢરી ગયા હતા, એક કર્યું જોઈ લ્યો, કારણ કે પવન જોવો ને ટાણે ફૂલે ફૂલ છે। અને આ બાજુની સાઈડ જોઈ લ્યો ચણાના શેરા કરે છે થાળી ઉપર। તો હાલો અત્યારે આપણે ભેગા કરવા માંડ્યા છે ચણા, અને આપણે કેટલાય ભેગા કરી દીધા છે। હવે થોડી કર્યું છે આપણે 3 થી 4 આયરું છે એટલી ભેગી કરવાની છે। તો હાલો આપણે આ ચણા ભેગી કરવાનું કામ ચાલુ છે જોઈ લ્યો તમે, ઓલી બાજુના બધા કરી દીધા છે શેરા, અને હાડી ઉપર શેરા કરી છે। કારણ એનું એ છે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ શેરાને, એટલે થેસરમાં આપણે હેલવું પડે। આવી રીતના તમે કરો ને તો તમારે હેલવું પડે। તો હાલો આપણે એ કામ કરવાનું છે, તો હાલો કરીએ। વાગી ગયા હતા 10 અને આપણે બેસી ગયા સીધા ચા પાણી પીવા જોઈ લ્યો। ચા પાણી પીને સીધા જોઈ લ્યો ઉપરના પડામાં આપણે હા ભેગું કરવાનો હતો। હાલો આપણે એ કામ કરીએ અત્યારે। ઓલા જે હાડી ઉપર નાખવાના હતા એ તો એટલા પડામાં નખાઈ ગયા છે, અત્યારે આપણે આ ભેગું કરીશું જોઈ લે, અહીંયા બંધાતા જાય છે। અને આ બાજુની સાઈડ આપણે ભારી ઉપાડીને સીધી ખરી સુધી ઉગાડવાની છે। તો હાલો આપણે ઉપાડી લીધી છે ભારી જોઈ લ્યો, સીધું માથા ઉપર જો, કારણ કે માથા ઉપર જ ઉપાડી પડે છે, જો ઉપાડી તો ના ઉપડે। અને જોઈ લ્યો આપણે 3 થી 4 જણા આપણે નાખી જઈએ છીએ એટલે બધી ભારી ભેગી થઈ જાય એક સરખી પાસે, ખરી પાસે પૂગી જાય। અને આગળ બાંધવાનું કામ આવેલે છે એટલે આપણે ભારી ઉપાડવાનું કામ કરીએ છીએ। અને કેટલોય ઢગલો આપણે થઈ જાય સીધો આપણે અહીંયા। અને ચણા આજે કાઢવાના રહેશે, તો આપણે ચણા કાઢશું એની જે ક્લિપ પણ તમને આગળ નાખી દેવું વિડીયોમાં તમે બધે બેને રહેજો। હાલો આપણે અત્યારે ચણા ભેગું કરવાનું કામ ચાલુ છે, અને ચણા તમને બતાવું કે કેવાક છે જોઈ લ્યો, કેમ છે બાકી ચણા જોઈ લ્યો, બધા આવે ભારી લઈને એક પછી એક, હમણાં ભેગું થઈ જાય બધી। હાલો આપણે બપોર સુધીમાં બધું ભેગું કરી દીધું તો તમે જોઈ લ્યો। અને હવે આપણે નીકળી ગયા છીએ સીધા ઘર બાજુ, કારણ કે આપણને ભૂખ લાગી ગઈ છે અને વાગી ગયા હતા 12:30, એટલે ઘર બાજુ નીકળી જઈ, પછી બપોર પછી આવી ગયા હતા 3 વાગે। અને જોઈ લ્યો સીધી આપણે સોડા લઈ આવ્યા હતા, એટલે સોડાનો ગ્લાસ માર લઈ ઠંડો સોડાનો ગ્લાસ મારીને સીધા આપણે આ એટલા પડામાં ભેગું કરવાનું હતું એ બધું જોઈ લ્યો તમે, આપણે ભેગું કરી દીધું છે અહીંયા ખરીએ। અને ઉપરના પડામાં તો સવારે જ કરી ગયા હતા આપણે, અને બપોરે આપણે હેઠેના પડામાં કરી દીધું છે। અને હવે આપણે ટૂંક સમયમાં આવશે થેસર, અને અહીંયા જો ખરી કરવાનું ભેગું કામ હાલે છે। તો હાલો હવે ટૂંક સમયમાં થેસર આવશે, એ ક્લિપ નાખી। વાગી ગયા હતા અત્યારે 3 અને આપણે સીધા પી ગયા ચા પાણી પીવા। હાલો ચા પાણી પી લીધા હતા, તો આવી ગયું સીધું થેસર તમે જોઈ લ્યો। તો હાલો આપણે થેસર વાહે પૂગી જાય, થેસર રાખવામાં આવે છે ત્યાં।
હાલો અત્યારે આપણે જોઈ લ્યો થેસર આવી ગયું છે અને થેસર હાલવા માંડ્યું છે અને જોઈ લ્યો ચણા નીકળવા માંડ્યા છે આપણા. ચણા આપણે નીકળી ગયા છે અને પડી ગઈ હતી સાઈન જોઈ લ્યો અત્યારે અને આપણી હાલત તો તમે જોવો હોવ ચણા કાઢીને. હાલો અત્યારે આપણે આવી ગયા હતા સીધા ઘરે. ચણા ન્યા પડ્યા છે એ કાલે આપણે ભરવા જવાના રહેશે. તો અત્યારે તો ઘરે આવી ગયા છીએ અને ચણા સારા એવા ઉતરે છે કારણ કે આપણે મહેનત કરી હોય એટલે ચણા તો થાય જ છે. તો હાલો અત્યારે આપણો તમે વે જોઈ લ્યો કારણ કે વે હાવ એવા જ હોય કારણ કે આપણે કામ કર્યું છે એટલે. અને ખેડૂતનું કામ અઘરું જ હોય છે, ક્યારેય પણ હેલ્બું નથી હોતું. તો બસ આપણે આજના બ્લોગ વિડીયોમાં ખાલી એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ નવા બ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન.